જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ। સવારનો સમય થયો છે એટલે જાગી ગયા, બ્રશ કરી લીધું, નાસ્તો કરી લીધો, ભગવાનને મનાવી લીધા ને હવે આપણે સરસ મજાની નિશાળા જઈને સુખડી બનાવશું ને દાળ ઢોકળી। હવે આપણે નિશાળ તરફ જાઉં ને બપોર પછી પાછો રાબેતા મુજબ ફેરીમાં ચડી જાઉં ને આજે થોડુંક બજારમાં કામ છે, કામ કરી ને નીકળશું। તો હવે વધારે સમય આપણે નથી રાખવો। તમે મારા બ્લોગ ઉતારવાનું સાંભળી શકશો મિત્રો। શ્રાવણ મહિનો ચાલુ થયો એટલે કેળા બટેટા ચાલુ જ છે, કારણ કે શ્રાવણ મહિનો એટલે કેળા બટેટાનો જ મહિનો કહેવાય। એટલે ફરણની અંદર બધા વધારેમાં વધારે કેળા ને બટેટાનો ઉપયોગ વધારે કરે। શ્રાવણ મહિનો એટલે શરીર વધારવાનો મહિનો કહેવાય આજ તો, કારણ કે અપા રહી બટેટા ખાઈ એટલે શરીર વધશે। પણ આપણી હેલ્થનું ધ્યાન રાખી અને આપણે બધા ઉપવાસ કરવાના છે ને આપણા હિન્દુ ધર્મ મુજબ જે આપણી ભક્તિ ક્રિયા કરવામાં આવતી એ બધું કરવાનું છે, પણ આપણી સેહત અને તબિયતનું ધ્યાન રાખી બધું કાર્ય કરવાનું છે। વધારે સમય ન બગાડતા આપણે હવે નિશાળે જાઉં। તો મિત્રો, ગ્રેટ ઇન્ડિયન સર્કસ સૌપ્રથમ બગસરામાં પહેલી જ વાર આવે છે અને મને યાદ છે ત્યાં મુજબ લગભગ 30 વર્ષ થઈ ગયા છે બગસરામાં સર્કસ નથી આવ્યું એનું। તો આ જે લોકેશન છે, કઈ જગ્યાએ છે, એ બધું તમને મારા વ્લોગ દ્વારા બતાવું। તો મિત્રો, ગ્રેટ ઇન્ડિયન સર્કસ એનો મેઇન ગેટ છે। હજી ધીમે ધીમે એમની તૈયારી ચાલુ છે અને મેં અહીંયા ભાઈને પૂછ્યું તો એમ કીધું કે રવિવાર સુધીમાં લગભગ કમ્પ્લીટ થઈ જાય, એટલે સોમ મંગળમાં ચાલુ થશે ને ખૂબ સરસ મજાનું આયોજન છે। આપ બેનર દ્વારા જોઈ શકો છો કે આ બધા જે ચિત્રો છે એ બધા સર્કસની અંદર બતાવવામાં આવશે અને મેદાનમાં કહીએ તો આપણે સ્વામિનારાયણ ઉત્સવ કુકાઓ રોડ ઉપર છે, આ સ્થળ છે એમનું ને ખૂબ સરસ આયોજન થઈ રહ્યું છે। આ મેન ગેટ છે જે અંદર જવાનો। હજી અહીંયા આ જે મેદાન રહ્યું ત્યાં બહુ ઊંચો ડૂમ બનાવવામાં આવશે અને એ ડૂમની અંદર આપણને બધાને આ સર્કસ બતાવવામાં આવશે અને આપ જોઈ શકો છો આ બેનરની અંદર આ બધા કે સરસ મજાના સ્ટન્ટ છે સર્કસના, એ બધા આપણને સર્કસમાં બતાવવામાં આવશે ને કેટલી ટિકિટ છે એ પણ તમને હું વાત કરીશ ક્યારે ચાલુ થાય અને ટિકિટનો શું કિંમત છે એ બધું પણ તમને વાત કરીશ। મોટું પતલું એ જ અમારે જમાવટ છે। આમ તો ડોરેમોન, સુપરમેન, સ્પાઈડરમેન, આપણને નામ આવડે બધા બોલી, મિકી માઉસ। મેદાનનું લોકેશન સારું છે અને અહીંયા આપણે એક ગેટ રહેશે આ બાજુ, એક અહીંયા એસટી બસ જાય એ બાજુ જે એક ગેટ આવશે ને અહીંયા બાજુમાં જે પબ્લિક આવે ને માનો કે ઇન્ટરમાં કાંઈ વસ્તુ ખાવા બાવા પીવા જોતી હોય તો એની માટે આ એક કેન્ટીન ઊભી કરવામાં આવી છે, જ્યાં અહીંયા તમને ઠંડા પીણા, નમકીન બધું મળી રહે। તો થોડીક વાત કરીશ તમને આ સર્કસ વિશે કે આ સર્કસ બગસરાની અંદર સૌ પ્રથમ પહેલી વાર આવે છે, જે લગભગ 30 વર્ષ પહેલાં સર્કસ આવેલું હતું, જે આપણે શીતળામાનું મંદિર ગ્રાઉન્ડ ઉપર આવેલું હતું ને અત્યારે હવે આપણે આ સ્વામિનારાયણ ઉત્સવ જે ગ્રાઉન્ડ છે એમની અંદર આવ્યું છે। આ જે પોલ બતાવું છું ત્યાં લાઇટની વ્યવસ્થા છે, લાઇટ રાખવામાં આવશે આ બધી ને આપણે પ્રાણીમાં પણ સર્કસની અંદર ઘણી વસ્તુ છે, જે તે સમયે આપણે સર્કસ જોવા આવશું ત્યારે બતાવવામાં આવશે। અને ટિકિટની વાત કરું તો ભાઈ હમણાં વાત કરી કે આપણે ટિકિટ તો નોર્મલ છે તો 100 રૂપિયા
અને 150 ને 200 લગભગ 3 ભાવ મને કીધા અને યાદ કરતા લગડો તો મિત્રો તૈયાર થઈ જાય જો આપણે આ ગ્રેટ ઇન્ડિયન સર્કસ જોવા માટે ખૂબ સરસ મજાનું સર્કસ છે. આપણે એમ જોવો તો આ બધી વસ્તુ હવે અલોપ થતી જાય છે, કારણ કે ટેકનિકલ વસ્તુ બધી આપણે આવી ગઈ છે, મોબાઈલ ને કોમ્પ્યુટર ને એમાં આપણે બધું જોઈ લઈએ છીએ. પણ ખરેખર આની જોવાની મજા રિયલમાં મજા આવે. તો રિયલમાં ખરેખર જોવું હોય ને તો આપણે આ આવી જાય જો આપણે ગ્રેટ ઇન્ડિયન સર્કસ જોવા જે આપણે તમને કહું ને કે આપણે અત્યારે આ બ્લોગ બનાવી છે, આમાં આપણે કોઈ પૈસા કમાવાની કે એવી કોઈ ગણતરી નથી. પણ મને એમ થયું હું અહીંથી નીકળો કે ભાઈ આ સર્કસ આવ્યું છે અને આપણા બગસરાની અંદર લગભગ 30 વર્ષ થયા સર્કસ આવ્યું નથી. એટલે આ સર્કસનું મને એમ થયું કે એક વ્લોગ બનાવી અને મૂકું. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરતા રહેજો. લગભગ સોમવાર કે મંગળવારમાં આ ગ્રેટ ઇન્ડિયન સર્કસ ચાલુ થાય છે. ને મેદાનનું લોકેશન પણ ખૂબ સરસ છે, કારણ કે સ્વામિનારાયણ ઉત્સવ એટલે કાંઈ ઘટે નહીં. તો મિત્રો આ ભાઈ છે ગ્રેટ ઇન્ડિયન સર્કસના મનોરંજનવાળા, બરાબર? મનોજભાઈ તમારું નામ? હા, ગ્રેટ ઇન્ડિયન સર્કસના મેનેજર છે આ ભાઈ. તમારું નામ ભાઈ? નવીનભાઈ. આપણે આ મારા ખ્યાલ પ્રમાણે બગસરાની અંદર લગભગ 30 વર્ષ થઈ ગયા મેં જોયું સર્કસ નથી આવ્યું, અને તમે અમને આ બગસરાને આવો સરસ મજાનો લાભ આપ્યો છે ગ્રેટ ઇન્ડિયન સર્કસ જોવાનો, બરાબર? તો આ લગભગ કેટલાક સમયમાં ચાલુ થાય? રવિવારમાં ચાલુ થઈ જશે, બરાબર? પછી આપણે આ સર્કસ જોવા આવું તો આપણે કઈ જગ્યાએ આવવાનું? આપણે સ્થળ શું છે આપણું? સ્વામિનારાયણ મંદિર, ઉત્સવ મેદાન, બરાબર. કુકાઓ રોડ, બરાબર ને? બરાબર. પછી 100 રૂપિયા ને 150 રૂપિયા. 100 રૂપિયા ને 150 રૂપિયા તો એ નોર્મલી ટિકિટ થાય, બરાબર છે? પછી આપણે સમય શું રહે આપણો? 3 થી 6 અને 6 થી 9. દરરોજના 300 ચાલશે. બરાબર, દરરોજના 300, બરાબર. સરસ લ્યો.